હું સમગ્ર ગુજરાતની પ્રજાથી એ અપીલ કરી રહ્યા છું કે અરવલ્લી ફક્ત ગુજરાત નહીં, ફક્ત રાજસ્થાન નહીં, ફક્ત હરિયાણા નહીં, ફક્ત દિલ્હી નહીં, સમગ્ર ભારત માટે બહુ મહત્વના ડુંગરો છે. આજે અરવલ્લી સંકટમાં છે. બધા લોકો પોતપોતાના પ્રયાસ કરીને અરવલ્લી કેવી રીતે બચી શકે આના ઉપર તમે બધા લોકો આગળ વધો અને અરવલ્લીને બચાવવા માટે જે પણ કરી શકો છો, આંદોલન કરી શકો છો તો આંદોલન કરો, પણ શાંતિપૂર્ણ. સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી કરવા માટે જો તમારા પાસે લાયકાત છે તો તમે અરજી કરો. રજનીશસિંહ તોમર આ પ્રકારના કોઈ પણ પગલાંને ટેકો આપશે. માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદા આપવામાં આવ્યા છે કે અરવલ્લી રેન્જમાં જે ટેકરી 100 મીટરથી ઓછી ઊંચાઈમાં છે એ અરવલ્લીના ભાગ નહીં હોય. તો મિત્રો, હરિયાણામાં ફક્ત ભિવાનીમાં તોસામ પર્વત એકચ્યુઅલી ટેકરી અને મહેન્દ્રગઢમાં માધોપુરા ટેકરી, આ બે ટેકરી છે જે 100 મીટરથી ઊંચા છે. આના સિવાય કોઈ પણ ટેકરી હરિયાણામાં નથી જે 100 મીટરથી ઊંચું છે. આ ચુકાદા પછી જો આ બે ટેકરીને છોડીને બધા ટેકરીને ખનન માટે લાયસન્સ આપવામાં આપી દે તો હરિયાણાના શું થશે મિત્રો, તમે એક વખત જોઈ લો. અરવલ્લી થાર રેગિસ્તાનથી જે રેતના બવંડર મેવાડની તરફ વહે છે, અરવલ્લી દિવાલ બનીને આ રેતને રોકીને રનને રોકતી કુદરતી દિવાલના કામ કરે છે. જો અરવલ્લી નહીં હોય તો રન પ્રદેશના વિસ્તાર વધી જશે. જો તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 100 મીટરથી ઓછી ટેકરીઓને અરવલ્લીના ભાગ નહીં માનશો તો આશરે 1,70,500 ટેકરીઓ 100 મીટરથી ઓછી છે, ત્યાં ખનન માટે લાયસન્સ સરકાર આપી શકે છે. અને આના પછી તમે ડેઝર્ટના વિસ્તાર માટે તૈયાર રહેજો, રણ પ્રદેશના વિસ્તાર માટે. હવામાન પલટાવી શકે છે, કુદરતી આપત્તિ આવી શકે છે અને આનાથી ઘણું બધું તકલીફ આપી શકે છે અરવલ્લી. તો આજે હું ગુજરાતના તમામ નાગરિકોથી એ હાથ જોડીને વિનંતી કરી રહ્યા છું કે પોતપોતાના શક્તિ મુજબ જે લોકો જે ફિલ્ડમાં મહારત હાસિલ કર્યા છે, પોતપોતાના શક્તિનો ઉપયોગ કરીને અરવલ્લીને કેવી રીતે બચાવી શકે આના ઉપર વિચાર કરજો. અને જે લોકો આના ઉપર કામ કરશો, હું રજનીશસિંહ તોમર આ વ્યક્તિને ટેકો આપશે. ફક્ત એક વ્યક્તિને ટેકો નહીં આપી શકાય જો કોઈ હિંસક આંદોલન કરે, કેમ કે હું
હિંસાને ક્યારે સમર્થન નહીં આપી શકું. ગુજરાતની જનતાને રજનીશસિંહ તોમરના પ્રેમ ભરા નમસ્કાર. દોસ્તો, આજે હું એક એવી ઘટના અને એવા પ્રાકૃતિક જે દુર્ઘટના થઈ શકે છે આના ઉપર વિડીયો બનાવી રહ્યા છું. સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારતની જનતાને આના ઉપર નોંધ લેવા જોઈએ. અને હું અરાવલી ને કોઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા જે જોખમ અરાવલી ઉપર લાવવાના પ્રયાસ કરશે, હું વિરોધ કરીશ. મિત્રો, તમે જાણો છો કે આજથી 2-3 દિવસ પહેલાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અરાવલીના ક્ષેત્રમાં જે ટેકરી 100 મીટરથી ઓછી હોય છે એને અરાવલીના ભાગથી બહાર કાઢી મૂક્યા છે. તો આજે હું વિડીયો આના ઉપર બનાવી રહ્યા છું કે આનાથી હરિયાણા ઉપર શું અસર થઈ શકે છે, ગુજરાત ઉપર શું અસર થઈ શકે છે અને સમગ્ર ભારત ઉપર શું અસર થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયો છે ખતરામાં અરવલ્લી પર્વત. અરવલ્લી નહીં, આવી અરવલ્લી જોઈએ, આવી નહીં. અરવલ્લી નહીં તો બધું ખલાસ. મિત્રો, હું પોતાનું વાત રજૂ કરતા પહેલા અહીંયા એક પંચ કહેવા માંગુ છું. હું સમગ્ર ગુજરાતની પ્રજાથી એ અપીલ કરી રહ્યા છું કે અરવલ્લી ફક્ત ગુજરાત નહીં, ફક્ત રાજસ્થાન નહીં, ફક્ત હરિયાણા નહીં, ફક્ત દિલ્હી નહીં, સમગ્ર ભારત માટે બહુ મહત્વના ડુંગરો છે. આજે અરવલ્લી સંકટમાં છે. બધા લોકો પોતપોતાના પ્રયાસ કરીને અરવલ્લી કેવી રીતે બચી શકે આના ઉપર તમે બધા લોકો આગળ વધો અને અરવલ્લીને બચાવવા માટે જે પણ કરી શકો છો, આંદોલન કરી શકો છો તો આંદોલન કરો, પણ શાંતિપૂર્ણ. સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી કરવા માટે જો તમારા પાસે લાયકાત છે તો તમે અરજી કરો. રજનીશસિંહ તોમર આ પ્રકારના કોઈ પણ પગલાંને ટેકો આપશે. ચાલો મિત્રો, આગળ વધીએ. આ તમે બધા જાણો છો કે અરવલ્લી ગુજરાતથી લઈને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલા છે. પણ દોસ્તો, ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા જે એ ચુકાદા આપવામાં આવ્યા છે કે અરવલ્લી રેન્જના અંતર્ગત 100 મીટરથી જે ઓછા પર્વતો ટેકરી છે એ અરવલ્લીના ભાગ નહીં ગણાય. તો આનાથી હરિયાણા ઉપર શું પ્રભાવ પડી શકે છે? તો મિત્રો, હરિયાણાના આ જે ભિવાની જિલ્લા છે અહીંયા એક ટેકરી તોસામ છે અને મહેન્દ્રગઢ જિલ્લા જે અહીંયા છે આમાં એક ટેકરી માધોપુરા છે. ફક્ત આ 2 ટેકરી છે જે 100 મીટરથી ઊંચા છે. તો જો સુપ્રીમ કોર્ટના ચુકાદા ને સાથ લઈને હરિયાણાની સરકાર કોઈ પણ હોય ખનનના લાયસન્સ આપવા લાગે તો હરિયાણામાં
આ 2 ટેકરી બચી શકે છે, સંપૂર્ણ હરિયાણા તબાહ થઈ જશે. તો મિત્રો, આને તમે પંચના રૂપે સાંભળો. તો આ પંચ માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદા આપવામાં આવ્યા છે કે અરવલ્લી રેન્જમાં જે ટેકરી 100 મીટરથી ઓછી ઊંચાઈમાં છે એ અરવલ્લીના ભાગ નહીં હોય. તો મિત્રો, હરિયાણામાં ફક્ત ભિવાનીમાં તોસામ પર્વત એકચ્યુઅલી ટેકરી અને મહેન્દ્રગઢમાં માધોપુરા ટેકરી, આ 2 ટેકરી છે જે 100 મીટરથી ઊંચા છે. આના સિવાય કોઈ પણ ટેકરી હરિયાણામાં નથી જે 100 મીટરથી ઊંચું છે. આ ચુકાદા પછી જો આ 2 ટેકરીને છોડીને બધા ટેકરીને ખનન માટે લાયસન્સ આપવામાં આપી દે તો હરિયાણાના શું થશે મિત્રો, તમે એક વખત જોઈ લો. આગળ દોસ્તો, આ એક ઇન્ફોર્મેશન છે. અરવલ્લી પર ઊંચાઈ મુજબ ટેકરીઓની સંખ્યા 80 મીટરની ઊંચાઈવાળા 1594 ટેકરી છે. 60 મીટર સુધી ઊંચાઈવાળા 2656, 40 મીટરવાળા 5009 અને 20 મીટરવાળા 1,07,494. તો જો આશરે આ બધાને તમે સરવાલા કરો તો 1,17,500 ટેકરીઓ થઈ રહ્યા છે. 1,17,500 ટેકરીઓ ખતરામાં આવી જશે. મિત્રો, તમે આને પંચના રૂપમાં એક બાર સાંભળો. આ પંચ છે. અરવલ્લી પર ઊંચાઈ મુજબ 80 મીટરથી ઓછી 1594 ટેકરી, 60 મીટરથી ઓછી 2,656 ટેકરી, 40 મીટરથી ઓછી 5,009 ટેકરીઓ અને 20 મીટરથી ઓછી 1,07,494 ટેકરીઓ. જો બધાને સરવાલા કરવામાં આવે તો સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ આશરે 1,17,500 ટેકરીઓ એવી થઈ જાય જેને અરવલ્લીના ભાગ નહીં ગણાય અને આના ઉપર ખનનના લાયસન્સ આપી શકાય. અરવલ્લીની ચીખ તમે ચીસું, તમે એક વખત કાનમાં સાંભળો શું થઈ શકે છે. અરવલ્લી પર ફક્ત અને ફક્ત 1,048 ટેકરીઓ છે જે 100 મીટરથી ઊંચી છે. એટલે 1,048 ટેકરી સિવાય 1,17,500 આશરે ટેકરીઓ પર અરવલ્લીના ભાગના બહાર ગણીને ખનન કાર્ય કરવા માટે લાયસન્સ આપી શકાય જો આ ચુકાદાને અમલમાં લાવવામાં આવે. હવે દોસ્તો, આનાથી શું થશે તો તમે જુઓ. મારવાડથી જે રેતના બવંડર મેવાડ તરફ વધે છે, અરવલ્લી આને રોકે છે અને આના કારણે રણની રોકતી કુદરતી દિવાલ કહેવાય છે. દોસ્તો, તમે એના પંચના રૂપમાં એક બાર સાંભળો. અરવલ્લી થાર રેગિસ્તાનથી જે રેતના બવંડર મેવાડની તરફ વહે છે, અરવલ્લી દિવાલ બનીને આ રેતને રોકીને રણને રોકતી કુદરતી દિવાલના કામ કરે છે. જો અરવલ્લી નહીં હોય તો રણ પ્રદેશના વિસ્તાર વધી જશે.
તમે જાણો છો કે અરવલ્લીમાં આટલી ટેકરીઓ પર જે બારિશમાં પાણી સંગ્રહણ થાય છે, ધીમે 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 જે છે આગળ વધે છે. તો જલ સ્ત્રોતની અરવલ્લી જીવન રેખા છે. મિત્રો તમે આ જોઈ લો, અરવલ્લી ટેકરીઓ ઉપર કેટલાક પ્રાણીઓ છે જે ઇનહેબિટન્ટ બનીને નિવાસ કરે છે. તો અરવલ્લી જૈવ વિવિધતાનો આધાર છે. દોસ્તો તમે આ જુઓ, આ મહત્વના છે. થાર ડેઝર્ટ, થારના સંપર્કના હવાને ગરમ કરીને જલવાયુ એટલે આબોહવાને ગરમ રાખે છે. તો અરવલ્લી 1 અથવા 2 ડિગ્રી ટેમ્પરેચર મેવાડના તરફ ઓછી રાખે છે. તો અરવલ્લી હવામાનના સંતુલન કરે છે. જો અરવલ્લી નહીં રહે તો આ જે મેવાડ મધ્યપ્રદેશના ક્ષેત્ર છે અને થોડાક યુપીના આ થાર ડેઝર્ટ જેવા હવામાન થઈ જાય અહીંયા. જો તમે અરવલ્લી સાથે ખિલવાડ કરશો આવી રીતે, તો અહીંયા જે બારિશ થશે, આ પાણી બહીને અહીંયા મૃદા અપરદન કરીને જમીનની ફળદ્રુપતા સમાપ્ત કરી દેશે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો. તમે જાણો છો કે અરવલ્લી ઉપર કિલ્લો હોય છે, અરવલ્લી ઉપર મંદિર છે. જો તમે અરવલ્લીને આવી રીતે કરશો તો આ કિલ્લાની દિવાલની સુરક્ષાના શું થશે? તો જો તમે અરવલ્લી સાથે ખિલવાડ કરશો, રમત રમશો, તો અરવલ્લી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસોને સંરક્ષણ આપે છે. તમે આ ગુમાવી દેશો. તમે જાણો છો કે લોકો આ ક્ષેત્રમાં આ જોવા માટે પ્રવાસન કરે છે. અહીંયાથી જો લેન્ડસ્લાઇડિંગ થઈ જાય તો આ જે સ્થાપત્ય છે આ ખતમ થઈ શકે છે. તો આ પ્રવાસન ઉપર પણ અસર ડાલી શકે છે. અને દોસ્તો તમે જાણો છો અરવલ્લી કહી રહ્યા છે કે ઇફ યુ ડિસ્ટ્રોય ધ અરવલ્લી હિલ્સ એટલે મી, ઇટ્સ નોટ આવર ફોલ્ટ. 2023માં તમે કુદરતી આપત્તિઓની સામના કરી શકશો. તો દોસ્તો તમે આને એક પંચના રૂપમાં જુઓ કે જો તમે ફરીથી કહું છું મિત્રો, તમે આને જુઓ. જો તમે અરવલ્લી સાથે રમત રમશો તો 2030 સુધી કુદરતી આપત્તિઓથી તમે બચાવ નહીં મળી શકશે, કેમ કે અરવલ્લી કુદરતી આપત્તિઓથી આસપાસના ક્ષેત્રોને રક્ષણ કરે છે. તો મિત્રો આ વિડીયો હું ગુજરાતમાં યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કે આનાથી પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય આના માટે બનાવ્યા છું. પણ મારા પાસે જ્યારે પીપીટી આવ્યા તો મને લાગ્યો કે આ તો એક નાગરિકને જાગૃત કરવા માટે આ વિડીયો લાભપ્રદ થઈ શકે છે. એટલા માટે હું આ વિડીયોને લોકતાંત્રિક આવાજ ગુજરાત અને વિશ્વાસ લર્નિંગ બંને યુટ્યુબ પર રાખી રહ્યા છું. તો દોસ્તો હવે અંતિમ પંચ તમે સાંભળો. જો ફરીથી કહું છું, જો તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ
100 મીટરથી ઓછી ટેકરીઓને અરવલ્લીના ભાગ નહીં માનશો તો આશરે 1,17,500 ટેકરીઓ 100 મીટરથી ઓછી છે. ત્યાં ખનન માટે લાયસન્સ સરકાર આપી શકે છે અને આના પછી તમે ડેઝર્ટના વિસ્તાર માટે તૈયાર રહેજો. રણ પ્રદેશના વિસ્તાર માટે હવામાન પલટાવી શકે છે, કુદરતી આપત્તિ આવી શકે છે અને આનાથી ઘણું બધું તકલીફ આપી શકે છે અરવલ્લી. તો આજે હું ગુજરાતના તમામ નાગરિકોથી એ હાથ જોડીને વિનંતી કરી રહ્યા છું કે પોતપોતાના શક્તિ મુજબ જે લોકો જે ફિલ્ડમાં મહારત હાસિલ કર્યા છે પોતપોતાના શક્તિનો ઉપયોગ કરીને અરવલ્લીને કેવી રીતે બચાવી શકે આના ઉપર વિચાર કરજો. અને જે લોકો આના ઉપર કામ કરશો, હું રજનીશસિંહ તોમર આ વ્યક્તિને ટેકો આપશે. ફક્ત એક વ્યક્તિને ટેકો નહીં આપી શકાય જો કોઈ હિંસક આંદોલન કરે, કેમ કે હું હિંસાને ક્યારેય સમર્થન નહીં આપી શકું. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.